બનાસકાંઠા એલસીબી પોલીસે સોલારના કેબલ ચોરીના 2 ઇસમોને ઝડપ્યા છે। થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂની કેનાલ પુલ પાસે બાતમી હકીકતના આધારે નાકાબંધી કરવામાં આવી હતી। સમી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરાપુરા ખાતે સોલારમાં આ ચોરીની ઘટના બની હતી। જો કે કેબલ ચોરી અને મોટરસાયકલ મળીને કુલ રૂપિયા કિંમત 1,14,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ આ મુદ્દામાલ કબજે કરી 2 ઇસમની અટકાયત કરવામાં આવી છે। જો કે થરા પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવ્યા છે। 2 ઇસમો જે કેબલના ચોરી કરી રહ્યા હતા તેવા 2 ઇસમો સાથે એક બાઇકને મુદ્દામાલ સાથે કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।